નમસ્કાર દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ જે મંથલી તમને ઇન્કમ આપી શકે તે સ્કીમ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો MIS શું છે, એટલે કે જે મંથલી ઇન્કમ સ્કીમ, એ વિશે આપણે થોડુંક જાણશું પહેલાં. તો મિત્રો, પોસ્ટ ઓફિસની આ સરકાર દ્વારા સમર્થિત એક એવી બચત યોજના છે કે જેમાં તમે એક વખત જે રકમ જમા કરો છો અને તેના પરનું વ્યાજ તમારે દર મહિને જે તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. મિત્રો, આ સ્કીમ 5 વર્ષ પૂર્ણ થયા પછી જે તમારી મૂળ રકમ છે એ તમને તમારા બેંક એકાઉન્ટમાં પરત મળી જાય છે. મિત્રો, સૌપ્રથમ જે લોકો મારી ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી આવીને આવી માહિતી મળતી રહે. મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ તો આ યોજનામાં વ્યાજ દર 7.4% સુધી પ્રતિ વર્ષ રહેવાનું છે. આખા વર્ષનો વ્યાજ દર 7.5% સુધી રહેશે. મિત્રો, આ વ્યાજ દર છે એ સારામાં સારો છે અને આ યોજનાનો સમયગાળો 5 વર્ષ સુધી રહેશે. મિત્રો, આ યોજનામાં લઘુત્તમ રોકાણ તમે 1000 રૂપિયા સુધી સ્ટાર્ટ કરી શકો છો અને એમાં ખાસ કરીને સિંગલ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટમાં તમે 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો. હવે મિત્રો, વાત કરીએ તો આમાં તમને દર મહિને કેટલી આવક મળશે તે વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. તો મિત્રો, હવે કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો એમને લગભગ મહિને 617 રૂપિયા મહિને મળે છે. મિત્રો, જો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરશે તો એમને લગભગ ખાસ કરીને 3000 રૂપિયા સુધી મહિને મળી શકશે. મિત્રો, જે લોકો 9 લાખ રૂપિયાનું રોકાણ કરવા માગતા હોય એને લગભગ મહિને 5500 રૂપિયાથી વધારે મહિને એના ખાતામાં જમા થશે. મિત્રો, જે લોકો જોઈન્ટ એકાઉન્ટ છે, ખાસ કરીને 15 લાખ રૂપિયા જે લોકોને જમા કરાવવાના છે એ લોકોને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું પડશે અને એને લગભગ મહિને 9250 રૂપિયા સુધીની રકમ એને મહિને એના બેંક એકાઉન્ટમાં મળશે. તો હવે મિત્રો, આ ખાતું કોણ ખોલી શકે છે તે વિશે વાત કરીએ તો ભારતનો કોઈ પણ સ્વતંત્ર નાગરિક આ એકાઉન્ટ ખોલી શકે છે. મિત્રો, જે લોકોને એકલા એકાઉન્ટ ખોલવું એટલે કે સિંગલ એકાઉન્ટ અને મિત્રો જોઈન્ટ એકાઉન્ટ પણ જે ખોલી શકે છે, ખાસ કરીને જે પતિ પત્નીઓ છે, જે હસબન્ડ વાઈફ છે તે પણ આ એકાઉન્ટ ખોલી શકે છે. મિત્રો, નાના બાળકો, સગીર બાળક પણ આ એકાઉન્ટ ખોલી શકે છે. હવે મિત્રો, આ યોજનામાં તમારે જરૂરી દસ્તાવેજો જે કયા કયા જોઈશે તે વિશે વાત કરીએ તો સૌપ્રથમ તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ અને સરનામાનો યોગ્ય પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટા અને જે તમારા ડોક્યુમેન્ટ હશે એના KYC કરેલા સંપૂર્ણ દસ્તાવેજો જોઈશે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને અચાનક પૈસાની જરૂર પડે તો એને સમય પહેલાં પૈસા કઈ રીતે ઉપાડવા તે વિશે આપણે વાત કરીએ તો 1 વર્ષ પહેલાં જો તમે ખાતું બંધ તમારે કરી શકાય નહીં, કારણ કે જે સરકારી નિયમ પ્રમાણે 1 વર્ષ પછી સમય પહેલાં જો તમે બંધ કરી શકાય છે. મિત્રો, 1 વર્ષ પછીનો સમયગાળા પછી જે તમારે ખાતું છે એ બંધ કરી શકો છો અને પરંતુ જે નિયમ મુજબ તમને થોડો દંડ અને પેનલ્ટી પણ લાગુ થઈ શકે છે, એ ખાસ ધ્યાન રાખવું. હવે મિત્રો, આપણે વાત કરીએ ટેક્સ વિશે તો આ યોજનામાં જે મળતું વ્યાજ છે એ ખાસ કરીને ટેક્સેબલ છે, એટલે કે તમારે જે વ્યાજ મળે છે એમાં તમારે ટેક્સ ભરવો પડશે અમુક ટકા. આ યોજનામાં 80C હેઠળ કોઈ ટેક્સમાં તમને છૂટ મળતી નથી, એટલે કે ગવર્મેન્ટ તમને આ યોજનામાં કોઈ છૂટ આપતી નથી. મિત્રો, આ યોજના કોના માટે યોગ્ય છે તે વિશે વાત કરીએ તો જે લોકો નિવૃત્ત છે, આરામદાયક જે સુખી જીવન જીવે છે અને નિવૃત્ત વ્યક્તિઓ આ સ્કીમ એના માટે પાત્ર છે. ખાસ કરીને દર મહિને જે લોકો નિશ્ચિત આવક ધરાવતા લોકો છે તેમના માટે આ સ્કીમ ઉપયોગી છે અને સુરક્ષિત અને જોખમ મુક્ત રોકાણ જે લોકો વિચાર કરતા હોય એમના માટે આ સ્કીમ ખૂબ જ ઉપયોગી છે. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક કરો અને શેર કરો અને વધારે તમારે આ યોજનાની માહિતી જોતી હોય તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને આ વિડીયોની માહિતી તમે લઈ શકો છો.